હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ તો ગુજરાત પોલીસ ભરતીને લઈને ખૂબ જ એવા સારા સમાચાર આવી ગયા છે, જે બદલ આપણે વિડીયો બનાવ્યો છે। તો ખાસ કરીને જે પણ મિત્રો આમાં જે છે ફોર્મ ભરવા માંગે છે તે અચૂકથી આ વિડીયો જોજો, કેમ કે ખૂબ જ આપણે એવી અગત્યના જે ટોપિક છે એની જ વાત કરવાની છે। જેમાંનો એક ટોપિક છે તો કે એની ભરતી જે છે એના ફોર્મ ક્યારથી ભરાશે અને ક્યાં સુધી તમે ફોર્મ ભરી શકશો, ત્યારબાદ ભરતી કેટલી છે અને ત્યારબાદ એસીબીસી કેટેગરીના ઉમેદવારો જે છે એને તમારે જે છે ક્યાં સુધીનું નોન ક્રિમિનલ ચાલશે એની પણ આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે। તો ખાસ કરીને ચેનલ ઉપર જે છે આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં વાત કરશું તો કે જે ફોર્મ ભરવાની તારીખ જે છે એ 4/4/2024થી લઈ અને 30/4/2024 સુધી તમે ફોર્મ ભરી શકશો, એ પણ ઓજાસના માધ્યમથી। તો ઓજાસ ઉપર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે અને ઓજાસ ઉપર કેમ ફોર્મ ભરવું એ પણ આપણે જે છે નેક્સ્ટ વિડીયો એનો જ બનશે। તો ખાસ કરીને ઉતાવળ ના કરતાં તમે ભરતા ન આવડતું હોય તો એ પણ આપણે વિડીયોના મારફતે તમને જણાવી દઈશું કે તમે તમારા મોબાઈલ ઉપરથી કેવી રીતના ભરી શકશો। ત્યાર પછી આપણે વાત કરીએ તો કે કેટલી ભરતી છે એની વિશે આપણે વાત કરવાની છે। તો કે કુલ 12,472 ભરવાની થતી જગ્યાઓ વિગત નીચે મુજબ છે, જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 100 જે કુલ જે છે 316 પુરુષો છે અને 156 મહિલાઓ છે। ત્યાર પછી વાત કરીએ તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એની પણ તમે જોઈ શકો છો, જગ્યાઓ જે છે એ અહીંયા વિગતવાર આપેલી છે। ટોટલ જે છે 12,000 જેટલી જે ભરતી જે છે 12,472 ભરતી ભરવાની છે। ત્યારબાદ આપણે વાત કરીએ કે તમારે નોન ક્રિમિનલની વાત કરીએ તો કે એ પહેલાં એક વાત કરીએ કે જો તમારી પાસે એનસીસીનું સર્ટિફિકેટ હોય અથવા તો કે રક્ષા શક્તિ યુનિવર્સિટીનું સર્ટિફિકેટ હોય અથવા તો કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું તમારી પાસે સર્ટિફિકેટ હોય અથવા રમતગમતનું પણ પ્રમાણપત્ર ધરાવતા હોય તો એ લોકોને જે અલગ અલગ પ્રમાણપત્ર અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇસ્યુ થયેલા હોવા જોઈએ। અને ત્યારબાદ આપણે વાત કરીએ તો કે જે ટોટલ આપણે એસીબીસીના જે ઉમેદવારો છે એના માટે આપણે વાત કરવાની છે। તો પહેલાં જે છે તમારે આગળ સમક્ષ લઈ આવીએ કે જે વાત કરવાની છે એની તો કે સરકારશ્રીના ધોરણ મુજબ જે છે તમારું નોન ક્રિમિનલ 1/4/2022થી લઈ 30/4/2024 દરમિયાન ઇસ્યુ થયેલ હોવું જોઈએ। જે આ પ્રમાણપત્ર માંગવામાં આવે ત્યારે તમારે રજૂ કરવાનું રહેશે, અથવા તો કે અન્યથા તમારો જે અનામતનો લાભ જે છે મળવાપત્ર રહેશે નહીં। તો અચૂકથી જે પણ મિત્રો પાસે અગાઉનું કઢવેલું હોય તો એ અચૂકથી જોઈ લેજો કે 1/4/2022થી જે છે આપણે ગણવાનું રહેશે, એટલે 1/4/2022 પછીનું તમારી પાસે હોવું જોઈએ નોન ક્રિમિનલ। તો અચૂકથી એ પણ તમે એકવાર જરૂરથી જોઈ લેજો। ત્યાર પછી જે છે શારીરિક ધોરણો જે આપેલા છે એ તમે પણ રીડ કરી શકશો અને આ પીડીએફ આપણે ટેલિગ્રામમાં મૂકી દીધી છે, તો ખાસ કરીને ત્યાં પણ જઈને તમે જે છે આ રીડ કરી શકશો। તો ત્યાં એકવાર જઈને આખી પીડીએફ જે છે એકવાર રીડ જરૂરથી કરી લેજો। ને ત્યાર પછી આપણે વાત કરવાની છે કે આપણે જે આ ફોર્મ ભરીએ તો એમાં ફી કેટલી છે એની પણ આપણે ચર્ચા કરવાની છે। તો એ પણ જોઈ લઈએ કે એમાં ફી કેટલી રાખવામાં આવેલી છે। તો કે જનરલ કેટેગરીના ઉમેદવારો જે છે એના માટે ફી રાખવામાં આવેલી છે, તો કે જેમાં પીએસઆઈ કેડરમાં તમે અપ્લાય કરશો તો 100 રૂપિયા તમારે ફી જે છે ચૂકવવાની રહેશે। અને ત્યાર પછી લોકરક્ષક કેડર હોય તો એમાં પણ 100 રૂપિયા છે, અને એમાં તમારે પીએસઆઈ અને એલઆરડી બંનેમાં તમે અપ્લાય કરતા હોય તો એને પણ જે છે ટોટલ 200 રૂપિયા તમારે ફી ભરવાની રહેશે। ને ત્યાર પછી વાત કરીએ તો કે જે જનરલ કેટેગરીના ઉમેદવારોને જે આપણે વાત કરી એ મુજબ ફી ઉપરાંત લાગુ પડતા બેંકના સર્વિસ ચાર્જીસ તમારે ભરવાના રહેશે। અને ઈડબ્લ્યુએસ, શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રિબલ ક્લાસ અને જે એસીબીસી અને માજી સૈનિક લોકોને ફી ભરવાની નથી। તો ખાસ કરીને જે પણ મિત્રો તમે એકવાર અચૂકથી જોઈ લેજો। તો બસ વિડીયોમાં એટલું જ। આ વિડીયો તમને કેવો લાગ્યો એ અચૂકથી જણાવજો અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।